તારે ધોળાલું ગરમ દેખાય રશ્મિકા બેવાઈ જી કહો આજે ચણી ચણી ભાડી દીધું હા એવું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરવા લાવેલા આમ આખું બાથું ઓળાઈને હવે તૈયાર થઈએ ને. આજે ઉઠ્યા ને જો બીજો ઉઠ્યા પા તાબા પીને પા ફેરવું ગયા. ચમુથી શરદી થઈ જઈએ. મારે જેવું થયું ને શરદી થઈ જઈએ. મને કાલની શરદી થઈ જઈએ તમે નાક મંદિરે તો 4 વાગે ઉઠ્યો. એવું મને કાલની શરદી થઈ ગઈ શરદી થઈ જઈ જજો લાગે. લે દવા લઈ જાય એમ મારી દવા લેવા જવું જ છે મેડિકલમાં શરીર ગોળ લેતા. જઈએ હમણાં શરદી માથાને બધી ભેગી લાવો ને હીરા બાજુ. હા ચાલે તો જો ગઈ હોય તો જમનાબેન નાસ્તો કરવા બેઠા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા જો ગઈ હોય તો દીવાબત્તી થાય છે અને અમારી મમ્મીએ તૈયારી કરી દીધી છે નોકરી જવાની પૂજા નહીં દીધી ફાવતી નહીં મમ્મી ના પૂજા પણ કાલનો ફોન નહીં કરી માથું બેરે છે. પણ એને ફોન એને પપ્પાના લીધો એને પપ્પાનો ફોન ફૂટે એટલે મારો ફોન આવ્યો હતો વખત કાર્ડ બંધ હાલ કાઢીનું બંધ છે જે કે કડને કાર્ડ નાખું પપ્પાનો કાર્ડ હતો ને બે ભરાય ને એટલા એ આજ લગભગ લાવશે ને ફોન તો આજ ભરાઈ જાય તો કાલ ફોન પડતો છે ને એટલે આવી દીધો અને કહીએ ફોન આવી ગયો ચાલુ જે કાલો જતાનો ફોને આવી ને. ના ના ફોન આવી દીધો ને પપ્પાને એટલે બરોબર એ વિરામ ઊભો થા લેટ ભાઈ જઈએ આપણે એ વિરામ જો ગઈ સમાજ વિરામ હું ગયા છીએ હજુ ના ઉઠી હવે નહીં મેં તો ગઈ અમારી મમ્મી તો નોકરી હેજે છીએ અને હોય વોશિંગ મશીન ચાલુ છે કપડાં ધોવા નાખી દઈ આમ તો પૂજા નાખીએ પણ અમારે જમનાબેનને શીખવા દીધું છે એ કરી દઈએ એવું ગૌ સાહેબ પેટ્રોલ છે ને પોઈન્ટ પડ્યું કાલનું એટલું જ છે ને કશો હતો જલસા કરો મમ્મી 450 પેટ્રોલ પૂરાઈ દીધું હા નહીં મમ્મી હજી લાગે આવશો મમ્મી સાડા પહોંચે આવશો લેવા મૂકવા આવવું જ પડે નહીં એવું કશો હતો જતા હતા શાંતિથી તો ગાઈસ અત્યારે આપણે હવે જઈએ છીએ ઘરે અમારા રસમે બેન લઈ ટ્રેન બહાર નીકળી ગયા છે ને આપણે ગાઈસ નહીં લીધું છે સવારમાં સવારમાં ગાઈસ નહીં લઈએ એટલે આમ તંદુરસ્ત થઈ ગયા ફ્રેશ થઈ ગયા આપણે હવે અમારા પપ્પા વહેલા પાર્લે બિસ્કિટ ખાઈ નહીં પપ્પા પહેલાંનું પાર્લે બિસ્કિટ બહુ ખાય હવે તો નહીં પહેલાં તો મોટું આવતું આવડું પછી બેનું આવતું દુકાનમાં તો નુકસાન દેવાનું નહીં પણ દુકાનમાં તો નુકસાન એમાં બાકી વેચો તો પટી ગયું ભાઈ તો બાકી વેચો તો પટી ગયો કશું ના મળે હું યુઝ કર તો મળો પોહાય પોહાય નહીં ખોલવા સાચી નહીં इसका टमा खोली है पार्लर खोलू है हाँ खोली है वडनगर खोली है ऑटो मारता हो नाश्ता ने बड़ी खोली है नाश्ता ने बड़ी खोली है ના વડનગર છે વડનગર એટલે વડનગર એટલે કેવી રીતે ખોલ્યું ખબર છે આપણા ગોવિંદજી નહીં ઇવન હાડો બધા ભાગમાં કર્યું ગોવિંદજી હાડો બધા નવરા બેસી હતા એટલે બધા ભાગમાં કરી છે નાસ્તા એવું બધું આર્યા ગોવિંદજી પેલા આવ્યો ભાડી આર્યા પૂજા માસી છોકરો હોય ને સાહિલ કરીને એ કરિયાણાનું અંભારી અને ગોવિંદજી ગાડી કરીને બે નાસ્તાનું અને હાળોનું બધા અંભારી પેલું ચા પૂજા પપ્પાની પેલું ફનનું અંભારી એ કોઈ નક્કી ના વડનગર જાય તો વડનગર ને પેલું ચા પેલું ખોણ ને બધું હોય ના એ જઈને ગમે તે જગ્યાએ ઓટો મારતા આવીએ ઓટો મારીને આવીએ આપણે હવે શું બેન શું કરો તમે અત્યારે
એવું તો કોણ નહીં કોઈ આ કરવું પણ હવે કરીએ લારીનું કામ કચ્ચે જ લાવ્યું પણ આપણે તમે બનાવવા નાખી કર એ મિસ્ત્રીને પૂછી દઉં હમ થોડું કમ્પ્લીટ થઈ ગયું હવે પાટીઓ લાવવાનું કીધું છે પાછી લાપણ કીધું પેલા લોકડા આપણે તૈયાર થઈ જાય કમ્પ્લીટ કસી નાખે એ તો કમ્પ્લીટ થઈ ગયું કહેતા હતા તો હવે પાથરણ થોડું તૈયાર થતા આડું પાથરણ મારવું પડે ને તૈયાર થયું આખું આ ફેમ બની ગઈ હવે પેલું સપોર્ટ આ પેલું પાટીએ જોશે આડા પાટીને નહીં તો ભાઈ પેલું ગોઠવવામાં હા પેલું લોખંડ ને પેલું ટાયર મૂકવાનું છે લાવવાનું થાય એટલા દઈએ પેલા પાટીએ લાવવા પડે છે બદલી આવીએ જઈને હવાજે કીધું હોય હા હા બાબરામાં જઈને આવે ને હમ તેની અંદર હવા બેસે આવી જશે તમે હવા બેસે આવી એ મંદિર ને પેલા એવાનું નહીં કોઈ બાબરામાં બાબરામાં ના બાજુમાં છે પેલા એનું એટલે એમને જૂનો કર્યો પણ હકીકતમાં હાથું મંદિર બાબરામાં માંગ હા એ બાબરામાં મંદિર હા બાબરામાં મંદિર છે આ રોટલાને વસ્તુ તો લઈ જાય એટલે માસ્ટરનો વકીલના ઘઉં છે લઈ ચકલા ને બધું ખવડાવે પક્ષીઓ બધાને ખવડાવે મોર ને બધું ખવડાવવાનું આપણે રોટલાને બધું ભાજીને તળાવમાં નાખવાનું એટલે લીલા બચ્ચી કરીને આ બધું ચકલાનું ખવડાવીને તૈયાર આવી જો ગાઈશું આપણે કાકડીની ડીશ બનાવી છે અને સારી કે મારે ખાવી નહીં અમારા રશ્મિકાબેન તો ખાવા આવી ગયા સિનિયર્સ કા પડી હતી કઈ નહીં તો મોકલા ખાઈ લી હો ગયો કા નાસ્તો પડી હતી કઈ નથી પડી એવું નાસ્તો કા તું એટલો ગા બીજું તો પૈસા લાવ નથી બની અને ચાલ ગયા પપ્પા ક્યાં છે મેં તો ખાયા તો બની ગઈ પપ્પાને મૂકવું જા તો જો ગાઈસ ખાવાનું થઈ ગયું છે મિક્સ સબ્જી છે ફુલેવર બટાકા બીજું બનાવીશ કા ટોમેટા ટોમેટો તો જો ગાઈસ હું પપ્પા બી ખાવા બેસી જશે સાસ છે રોટી છે પાણી ખબર છે કા આ એક ખાઈ બેઠા હા એક ખાઈ બેઠા હવે એમને બે હંગાત છે જેવું ટિફિન આવ્યું મમ્મી મમ્મી ના આવી ડમરી બાકી છે હા પણ જે છે હા આને તો ખાઈ દીધું કઈ એવી એવું એક ટેબલ મોકલા ને બાકી જો મોકલા તો ગાઈસ અત્યારે હું વિરમસિંહ પપ્પા વાળામાં આવ્યા છીએ પપ્પા કે લાકડે પડે એટલે આપણે કે ગોઠવી દઈએ તો ચોમાવું હોય એટલે વરસાદ આવે કે પલળની પછી કે હરી જાય ઉધેવ ચડશે કશો હોતો નહીં એ કાલે લાકડા પડે રહ્યો અને ગાઈસ પેલા લાકડે જોવા પડતો પડીએ અને પપ્પા અત્યારે આ જૂનું ગઢું પડી હતું કે આપણે પેલું ગઢું પડી કરીને મૂકીને લાકડે કે ગોઠવી દઈએ તો અત્યારે અંદર કાઢી લો પપ્પા કેટલું હા ખાસું અંદર છે તો એવું તૂટી ના જાય બહુ જૂનું હશે હા એવું તો જો ગાઈસ બધું સાફ સફાઈ કરીને આપણે જો કરી દીધું છે ને હવે પપ્પા આટલું કરી છે સાફ સફાઈ અને કાલ સવારે બધું બનાવતો વાળો સાફ કરી દઈએ ને અમે આખો બધું લઈ લઈએ બધું હા તો કાલ કરી દઈએ તો જો ગાઈસ અત્યારે આટલું કર્યું હર્ષ કા આ વાળો સાફ કરી દઈએ કાલ આપણે બધા કાલ નવરા બેસું તો સાહેબ અરે વાળા ઓકે ને લાગે બધું સાફ કરી દે બધું આ બધું સાફ કરી દઈએ કાલ હા લાકડા ખાવા હાલે પે તુલા કન પૂરી તો બધી મિલો હું કેવું છે ચાલે ને આલે મૂકી જાન કોઈ ચાલે કશો ને તો પણ હું લીસી પૈસા લેવા છે ને આજે જે ઓછી ના હોય પૈસા પગત થઈ જશે સોમવારે ફાઇનલ કેટલું Finally. બધું બધું તૈન તૈન ત્રણ તો આવી જશે 40-50 હજાર નહીં આવી તો લાખ રૂપિયા છે આ તો એક બિલ નાખ્યું એક બિલ સોમવારે નાખશે એક બિલ મંગળવારે નાખશે એટલે આવી જાય લાઈન સર હા એટલે એક પહેલા આવશે એક બીજો આવશે એક ત્રીજો આવશે ચાહુંજી એ તો રસગુલ્લા કે વાળા માતાજી નીકળ્યા હું કોઈ ને કીધું આપણે જોઈએ પણ કોઈ ના માતાજી તો કોઈ માતાજી તો વાળો હોય તો ફળે છે સાચું એ તો હવાની જગ્યામાં તો હવા લઈ જશે વાત તો જો ગાઈસ અમારા રશ્મિકાબેન બીવાઈ હે છોડે કે વાળમાં હાલ સાફ કરે નીકળવા બધા માતાજી રહી ને તે કે દેખાય છે મને કે ધોળા લુકડા મને હા હમ તને ધોળા લુકડા દેખાય એ તો માતાજી એવું કશું નહીં હાલ કરી મને કેટલું રશ્મિકા બીવાઈ જી રહે આજે છે ચણી ભાડી દીધું હા આપ ચોખ્ખું રાખવાનું એવું હમ ચોખાઈ માટે તો વરસાદ આવે તો ભરાય શું થાય સાચી છે તો પૂરો રાખવું કોણ તને બીવાય તો પહેલા બીવાય તો આટલા જણા હું આવ્યું બા રાજમાં રાજમાં ચાવલ ના તો
માળા એવા આવે ને, હા. ચોળીનાથી મોટા દોડા આવે. આપણા નામ દોણાવ ચોળના. તે જો મારે ચોળી આવે રાજમાં. એટલે ચોળી આપણે નામ રાજમાં પાડે. તો ના, રાજમાં. એવું ઓવા. આ પેલા વિડીયો આવી છે રાજમાં ચાવલ ના, ચાવલ નહીં. તો અમારે તો રાજપુરમાં મેસમાં નથી. હમ? ચાવલ એ પેલા ચોળા હોય ને રાજમાં એના બનાવ્યા. ભાત બનાવ્યું તો બીજા બિહાર બધા. એ બધા વ્યવહારે વાત કરો. મોટા મોટા દોડા આવે, એમાં ચોળી. મેસમાં વાત બનાવું. મોટામાં ચોળા, હમ. એ રાજમાં બત્તપુરી કહેવાય. ચોળ અને ભાત. ભાત એ રાજમાં કહેવાય. મજા ખાવાની. રાજમાં મોટા ખાવા લાલ કલરના આવે. એ લાયા છે ને સૂકે લેવી. કે ના હો ગયા હજી પોણીમાં રેડી છે. હા. હા. સુરત આવે સીધા. જે જો બીજા નીકળ્યા જ નહીં. ને इसके ना हो गया અહીંયા વરસાદની પોણી પડી જાય તો ફટફટાટ ઉડી જાય. વરસાદ તો વરસાદ તો આવતો નહીં. બધો વરસાદ પડે જો પડે કરે તો આ છઠ્ઠો મહિનો સાતમો સાતમો બે ગયો ને પછી આઠમા મહિના હું આવે ઉનાળો શિયાળો આવે આવું. ચોમાહું ચલા મહિનાથી ચોમાહું હોય ચોમાહું ચાલતા. અવાજ ચાલુ થાય ઠેઠ આહો મહિના નોરતો આવશે ને દિવાળી હમ. તો હજી વરસાદ આવશે. તો નવરાત્રી હવા આવશે એમ ને આ પછી દિવાળી પછી શિયાળો આવે. એવું અમારે તો એટલે હમણાં તો જઈને નવરાત્રી તો હા, તો અહીંયા જે કાશે મહિના થઈ ગયા. એવું કાશે આ આ 16 તારીખે અષાઢી બીજ હ. 16 તારીખે પાટણમાં હા અષાઢી બીજ અષાઢી બીજ ને ગુરુવાર. હમ અષાઢી કે અષાઢ, હમ. શ્રાવણ, હમ. ભાદરવો અને આહો મહિના. બરાબર. નોરતા આવે. હમ. અમારા દવાખાને જાગ મમ્મી પૂછ્યું. શરદી ને નાખશો લઈ જાય કે અંદરથી આ કરે મોઢું આવ્યું ને આ કરે આ મોઢું આવ્યું એટલે બુઢા દવા લેતા હોય. હા. તો પેલી આ બહુ ખાતા હતા, હું કહેવાય પેલી સ્ટારો બહુ ખાલે કા 8-9 અંકા કેમ તોય ખાતા આ એને તો અલગ પડ્યો. તો બંધ કરી નાખ સ્ટારો ખાવાની બંધ કરી નાખ, ના ખવાય. તો રૂબુ ખવાય ના લઈ લાવું દવા લાવવા દે. ને લાગી ના આવતા વખત ખાતો હતા ને, લ્યો કાંઈ ખોવાની દવા લાવવા દીધે. પેલું કાથો પડી ગયું. કાથો લગાય કાઠો લા લિયા છે 2 દાડા કાથો લગાવને મટી જા. પૈસા પૈસા લઈ આવ્યા. મારા પૈસા પર જતા હે કાથો લઈને તારા ગોળીઓ નોકરી લઈ લાવવા. ગયો. હા સદની ગોળી હશે હવે. તો જો ગાઈસ મસ્ત વાતાવરણ કર્યું છે અને સૂર્યના જે પેલા કિરણો કહેવાય કિરણો શું કહેવાય કિરણો કિરણો જો ગાઈસ છે